પેલો નીચે દબાવવાનો ને બીજા બધા વાહ એક જ છે દાદી આખો સોસાયટી જેવો ને આ અમારો પ્લોટ કયો પ્લોટ છે હા બટન દબાવીને પોતે જઈ પોતે જ મારે છો કરી તો છે ખબર છે હું મિત્રો આ હું છે જાય હું છે તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને છે છો બધા આઈ થિંક બધા મોજમાં જશો છે ને ભાઈ અત્યારે એવું છું કે અત્યારે વાગે 10 કાર રખડીને પછી જે થાયકા હતા ને 10 વાગ્યા સુધી ઉતાર્યા બોલે તો અને વિડીયો એડિટ કરતો કરતો હુઈ ગયો તો અત્યારે એડિટ કરીને અત્યારે મૂકવો પડશે એટલે હું ઓલા બધાને એમ ન થાય કે ભાઈ આ તો મારા ગેપ પાડ નાખ્યો કે ડેઈલી વ્લોગ્સ આવશે જ ભાઈ કે કોઈ દી ગેપ નહીં પડે ટાઈમ આમ તેમ થાય બાકી કાંઈ ફેર નહીં પડે હાલ તો એડિટ કરીએ જલ્દી અને પછી આપણે થોડુંક બહાર પણ જવાનું છે તો ત્યાં જશું ને આ જો ટીવી લઈને બેસી ગયા કંઈ કામ ધંધો જ નથી આપણે ગુજરાતીઓને બધાને હુતા સીતાને બધા ટીવી જોવી ટીવી જા જો હા ને આ જો હા ફોન જોતો તો ટીવી જોઈ મારો હારો પાડીઓ ને આ જો સ્પાઈડરમેનનું પહેર્યું ઝીંકાય બસ હાલો તો છે ને આપણે પહેલાં એડિટિંગ કરી લઈએ પછી આપણે મળીએ બરાબર આમાં જો હવે આને કઈ મોજે દરિયો ટીવીમાં ગેમ રમે મોબાઈલ મૂકીને ટીવીમાં ગેમ રમે છે સારું કહેવાય ભાઈ જો મસ્તનું દેખાય ટીવીમાં જીતી ગયો સારું લ્યો આ ઓલો હમણાં આગળ શું કરે તું હે બટન દબાવીને પોતે જઈ પોતે જ મારે છો કરી તો કેમ પોતે આખો જો જમ્પ મારો ને એમ ટેકડા મારે કે જમ્પ મારવાનું પેલા ઓની માથે સાઈડ એમ નહીં જમ્પ માર્યો હાલ ભાઈ જાય આપણે મોડું થાય હો क्या नाखी दीदी आया कहता हाय गाइस हाय गाइस હા સારી વગેરે લીધા વગર ધોળું આવે તે હાવ ખબર પડતી નથી ને કાંઈ જલ્દી લાઈ સાવી હાલો ને થેલો તો લઈ લે મોર થાવ થેલો તો લે મેઇન ચીજ થેલામાં છે પડી એવું છે હા સોનાનો હાર कैसा लगा मेरा मजाक સોના રૂપાનો હાર થેલા કો લઈ જાવ હાર હોનાનો છે લાઈ જા હો આપણે હે ને હું તને બતાવું તું અહીંયા બેગ ખોલ પેલું બીજું ત્રીજું ચોથું એટલે આમાં છે તું કે આમાં તો કઈ ખબર પડતી નથી હવે જાણે કેમ આ તો એટલે આ તો ગા છે મિત્રો જો આ શું છે ખબર છે હું મિત્રો આ શું છે જાય શું છે આ ગાડીમાં ફિટ કરવાનું છે પણ શું છે એ આપણે કહેવાનું નથી હા મને ખબર છે તને ખબર છે હા એ કેની છે કયા બાઇકની છે ને આપણે આપણી એક્સ્ટ્રીમ 125 માં ફિટ કરીએ તે જોયું હે હા તો આ કરવાનું છે શું કરવા જવાનું છે આપણે ઓલો ભાઈ હોય ને આને ફિટ કરવાનું છે બાઇકમાં ઓકે અને આપણે હે ને મેઇન કામ તો આપણું પ્લોટ જોવાનું છે હા અમારે મયુરભાઈ છે ને તે હે ફ્લોટ વાળા માણસ છે તું બેરે હે બેગ હા યસ આઈ વિલ વેર પરંતુ તેઓએ પોતાનો ખુદ કી જાયદાદ નહીં 5 દેખી વર્ષથી 5 વર્ષથી પોતાની જાયદાદ નથી હા તો હવે ઈ જાયદાદ જોવા જઈએ છીએ હાલો મમ્મા હાલો ડેલો ખોલવો પડશે બાઈક એ ભાઈ અલા એ તારું બેગ બહુ ધોરું થઈ ગયું બાઈક હે વજન વાળું નથી ક્યાં વજન છે તો પેન્ટ કાઢ નાખ એવું હોય તો જા પણ હાય બહુ ઓછું હે ને સ્પોર્ટ બેગ છે ભાઈ સ્પોર્ટ બેગ હાલો ભાઈ હવે હે ને નીકળીએ થોડો ટાઈમ નથી સ્પોર્ટ બેગ સ્પોર્ટ બેગ અને આપણે હે ને ડાયરેક્ટ ક્યાં મળીએ બરાબર કેશોદ જ મળીએ કેમ કે એ ભાઈ હોય હશે કે નહીં હોય એ આપણે ખબર નથી બરાબર આ જઈ ડેલો બેલો ખોલ લે નીકળીએ કાઈ નોકી નથી પેલા એ કામ પતાવવું પડશે પછી આપણે પ્લોટ જો મેઇન આ વિડીયોનું મેઇન મોટિવ કે પ્લોટ જોવો છે મારે 5 વર્ષથી ભાઈ મેં નથી જોયો કેમ કે ભણવાનું ચાલુ હતું ને બહાર હોસ્ટેલ બાજુ એટલે અત્યારે ટાઈમ મળ્યો હોય તો હું કહું કે આ જોઈએ તારી ગાડી તો મને ડેલો ખોલો જાઓ પણ હવે પપ્પાને કહું પપ્પા ટાઈમ તો મળવા દો તો અમે અરે આ તો ટેમ્પરેચર જો 50 ડિગ્રી 50 ડિગ્રી ટેમ્પરેચર છે ડેલાનો હોય આવું તારે પછી હો હા બાકી પેલા વેન કરતો કા તું બફાઈ જાઉં બફાયા તો મિત્રો એમાં એવું છે કે ભાઈ અમે ગયા હતા કેશોદ જે આપણે ગેરેજવાળા પાસે જવાનું હતું ને વિંગલેટ ફિટ કરાવવા તેમાં થયું કે એવું એ કામમાં બિઝી હતા તો અત્યારે અમે અહીંયા આવી ગયા છે નગરપાલિકા સાઈડ આમાં બોલાવીએ કેમ કે પ્લોટનું અમને આને હજી છે ને કંઈ ભાઈ પ્રોપર હજી કંઈ ડિસાઈડ નથી કારણ કે પ્રોપર તને રસ્તો ખબર જ હોય એવું અરે મામાને ફોન કરી જો ફ્રી હોય ને તો ભેગા લેતા જાય આપણા પ્લોટ જોઈ આવીએ મસ્ત
અને કેશોદનું કામ છે ને પછી કરશું, જોઈને પછી. તો ભાઈ અત્યારે હું નગરપાલિકામાં ઊભો છું અને અત્યારે મામાને ભેગા લઈ જાય હો. હે હા, પેલો નીચે દબાવવાનો અને બીજા બધા વાહ. તો મામા આવે છે ભાઈ, હાલે બેસીને કેટલી વાટ જો ભાઈ. પ્લોટ આમને ખબર ન હોય તો તમને લઈ જવા પડે. હું હાલો ઊભા રહી જાઓ. હા જવા દો, કરવા દો. શું થયું? હા એક જ દાંડી હોય એટલે તમને કહેતો તો. જો હવે બધા ઉપર પડશે અને જો નીચો તમારે 2 થી પેલામાં આવવું હોય ને તો નીચો મારી દેવાનો હો. જો આમ હોય દાંડી ગોતે લઈ તો દાંડી ગોતે ભાઈ. હાલો ભાઈ અમે નીકળી ગયા સફરમાં. તમે જોતા રહ્યો વ્લોગ મસ્ત. અમે મોજે દરિયો હો. આ પ્લોટમાં ડાયરેક્ટ તમને પ્લોટ જ મળશે બરાબર. ચાલો તો ભાઈ આ ઓલો ગેટ છે મેઇન. સોસાયટી જેવું છે ને મામા? આખું સોસાયટી જેવો ને. આ અમારો પ્લોટ. કયો પ્લોટ છે? આ આ આ આ આ ઘર પછી આ પ્લોટ હે. સરસ ભાઈ. આ મેઇન ગેટ છે. અહીંથી આ ખૂણો માંડી ઓલો ઝાડવું છે ત્યાં રાખી. હા ઝાડવા સુધી. હા ઝાડવું આ ઝીંકુ હો. કયું? આ ઝીંકુ છે ઈ. પાણા છે ઈ. ઓલું પાણાન છે ત્યાં. તો ભાઈ એક દિવસ અહીંયા રહેવા આવવાનું થાય એટલે એમાં એવું છે કે અમે મંદિર છે તો સોસાયટી આમ જોઈએ તો મસ્ત છે. જો ઘર એ રીતના છે. આમ આ જો તમે આમ થોડુંક લાગે કા કેશોદમાં સોસાયટી છે એક નંબર છે. એક નંબર સોસાયટી, હાઈફાઈ સોસાયટી છે. ધીરે ધીરે વિસ્તાર વધતો જાય છે. તો અહીંથી લઈને વાં સુધી છે ભાઈ. કેટલો ગજ છે? 230 ગજ. 230 ગજ છે. જય હું પહેલી વાર જોઉં છું. બધા લોકો ઘોરી ઘોરીને જાય ખબર નહીં હું જોતા છે મામા. આ કોણ છે? વિડીયો ઉતારવા ક્યાં આવ્યા છે? ચેકિંગ વાળા આવ્યા છે. ચેકિંગ વાળા આવ્યા. હાલો ભાઈ અમે નિરાતે પ્લોટ જોઈ લઈએ બરાબર. અને હું પહેલી વાર આવ્યો છું. 5 વર્ષમાં હું પહેલી વાર જોઉં છું પ્લોટ. થોડુંક જોઈએ પછી આપણે મળીએ બરાબર. ચાલો તો. A few moments later. તો ભાઈ અત્યારે છે ને પ્લોટ જોયો, મસ્ત લાગ્યો છે. કેમ કે જો આ જે એરિયો છે ને એકદમ મસ્ત અને છે ને શાંત વાતાવરણવાળો એરિયો. જો અહીંયા છે ને આ મેઇન ગેટ છે બરાબર. આ મેઇન ગેટ અહીંયા કોકનો પ્લોટ છે એ ખબર નથી કોનો છે. અને આમ સોસાયટી એટલે ઘર બનવા માંડ્યા છે. અહીંથી આપણો પ્લોટ ચાલુ થયો. અહીંથી લઈને આ જે મેઇન નાનું ઝાડવું છે ને અહીંયા છે, અહીંયા ત્યાં સુધી છે. તો સારો છે ગામમાં. ઘટે નહીં છે. ક્યારેક વિચારશું આપણે હવે રહેવા આવશું. કાં છે સોસાયટી બને ને મસ્ત પછી રહેવા આવશું. હવે તો ટાઈમ ખોટી નથી કરવું. નીકળીએ કેશોદ બાજુ કેમ કે મામાને જવાનું છે બરાબર ને. ઘેટા બકરા ચાલે છે ભાઈ. હાલ હાલ બેઠ. હાલો ભાઈ તો હવે હે ને નગરપાલિકા આવ્યા હતા ઘડીક બેઠા અને પછી હવે હે ને નીકળીએ મામા. આવજો તમે બરાબર. જય હાલો આપણે નીકળીએ. ઓલા ગિરાજ વાળા પાસે કામ પતાવ્યું ને પછી હે ને જોઈએ એ શું કરે શું નહીં બરાબર. કેમ કે ખ્યાલ નથી હું કરીશ એમાં. ગાડીનો કંઈક કાર આવો છે. ધૂળ ધૂળ ભરાઈ ગયો. કાકો ઊંચો ઊંચો આ ટાંકા છે ભાઈ આ હોય એમાં. હાલો તો મામા. હા છે સોડા પીવા. હાલ ક્યાં કઈ પી ખબર નહીં. બોલ કઈ કઈ છે આમાં? એમાં બધું મસાલા બોલ ઝપટ ઝપટ હાલ. ટાઈમ નથી ભાઈ. ઓય અહીંયા જો ને ત્યાં જોતી સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી નથી. तोबा 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 थारा मूड खराब कर दिया. નથી. બોલ બીજી બોલ. બ્લુબેરી બ્લુબેરી એક આપો. મને એક આપી દે બ્લુબેરી. ફ્રૂટ બિયર પીતા પીતા થઈ ગયા. બ્લુબેરી પીએ કાં જાય. હવા તડકાના ઠંડા થાય ને આખો બ્લુ બ્લુ. ચલો બ્લુબેરી તો બ્લુ બ્લુ જોઈએ. ના એવું થોડું હે. ક્યાં લખેલું છે ભાઈ? કેટલા દેવા? 20. જય ભારે સ્ટ્રોંગ હો છે ને. સ્ટ્રોંગ સ્ટિંગ નહીં કઈ નો. સ્ટિંગનું કંઈ ન હોય ભાઈ. મસ્ત છે. ટ્રાય કરજો એક વખત. હાલો ભાઈ કામ પતાવીને આવી ગયા છે ને હે ને. હાલો તો પકડ બેગ.
પેલા મને રિંગ લાઇટ બતાવ, અલે વિંગ લાઇટ બતાવ કે એમાં શું છે શું નહીં, આ બધાને ખબર નહીં પડે કાંઈ. ચલો લેટ્સ અનબોક્સ ઇટ. અનબોક્સ થયેલું જ છે મારા ભાઈ, તું કાઢ જલ્દી. કોથરીમાંથી અનબોક્સ કરી. હા જો ભાઈ આ રીતના હે કંઈક મસ્ત. આ કેની છે ને કમેન્ટમાં બતાવજો કે અહીંયા લાગશે. જા અહીંયા મસ્ત. જો અહીંયા હાલ તો હાલ પકડ પકડ. આને ક્યાં મૂકું? ઇલાય મંદિર પકડ. પકડ અહીંયા બતાય બધાને કેમ લાગશે. જુઓ આ છે ને રસનું ઠૂઠું. રસનું છૂટું નથી ભાઈ, રસનું ઠૂઠું જ છે. રસનું ઠૂઠાને લઈ દબાવજે ભાઈ, આમ ક્લિયર દેખાય તો આમ અહીંયા રાખી દેવાનું. આવી આમ પ્રેસ કર પ્રેસ કર એટલું તો કર્યું. પ્રેસ કરવાનું વટકી જાય તારું આ. કરે એટલે આગળ છે ભાઈ. આ છે ને એ અહીંયા આવવું જોઈએ જો આ રીતના. કેવું હવે હા જય એમ ભાઈ જો આવી રીતે છે. આ રીતના લાગશે તો આગળથી તમને કંઈક આ રીતના દેખાય બરાબર. એટલે આ રીતના આપણે ફિટ કરવાનું છે. ફિટ કરવાની પ્રોસેસ છે ને ભાઈ જો હે આપણા ભાઈબંધ જેની આ ફોગ લાઇટ ઇન્સ્ટોલ કરી છે તો એ કરશે અત્યારે તમને બતાવશું. અત્યારે તો આપણે ક્યાં જઈ હાલ લઈ લે તો જોઈ લીધું. અત્યારે આવું છે ભાઈ. હા હવે હિન્દી વ્લોગ શૂટ કરવો પડશે ને ભાઈ. એક્સ્ટ્રીમ આ બધી જે બાઇક વાળા છે ને એક્સ્ટ્રીમ 125R ગુજરાતીમાં જ લાગ્યા વિંગલેટનો શૂટ કરવો પડશે. કાં ભાઈ જય ગુજરાતીમાં જ આમાં લાગ્યા. લગભગ ભાઈ કે 1 કલાક લાગશે તો 1 કલાક વેઇટ કરવું પડશે. કાં હવે આ મૂકે પહેલા તો ને. બધી પ્રોસેસ જોવી કે ભાઈ આને ફિટ કરાય કે ન કરાય, કઈ પ્રોબ્લેમ આવે, પેલા તો હું છે એ બધું જોવું પડશે પછી આપણે આ fitting પૂરું થાય પછી હિન્દીનું કરશું. સ્ટાર્ટ હા કરવું. હિન્દીનું કરવું પડશે. હાલ હાલ ખેલ અને ખેલ જો આમાં ફિટ કરે ઉના કરતા તો કેના જો ઉના કરતા તો આમાં સારું લાગે. ક્યાં આમાં સારું લાગે ભાઈ ગજબ છે હો તું જય. બે દાંત બહાર નીકળી ગઈ. હવે એમાં થયું એવું કે જે આ બોલ છે ને આ એવડા જ જોશે. આ જે નાના છે ને એવા જ જોશે, આ મોટા નહીં હાલે. તો આ પાછા લેવા જઈએ. કામ થઈ ગયું એકદમ મસ્ત. જો બાઈક એકદમ મસ્ત લાગે છે. અને હવે જવાનું છે મારે અહીંથી ઘરે, કેમ કે ભાઈ 5 વાગી ગયા. જેટલું વિચાર્યું હતું એના કરતાં થોડુંક મોડું થયું હોય તો હવે ઘરે પહોંચવામાં થોડીક અંધારું થઈ જાય મને એવું લાગે. મને લાગે તો હવે આપણે નીકળીએ ને ભાઈનું કામ મસ્ત છે બરાબર. 1,000 years later. ગાઈસ અત્યારે જોઉં છે ને પ્લાનમાં કંઈક ચેન્જ આવ્યો. એમાં એવું છે કે અત્યારે હજી હું મારા મામાને ઘરે છું, કેમ કે છે ને ભાઈ જે આપણે કામ કરવા ગયા હતા ને ત્યાં થોડુંક લેટ થઈ ગયું હતું. અમારે અહીંયા પહોંચવામાં 5:30 થઈ ગયા હતા. તો 5:30 હું હમણાં ઘરે નીકળે તો 1.5 કલાક તો થાત ને આપણે ભૂખતા, કેમ કે રાતનો સમય હોય તો આપણે આરામથી બાઇક ચલાવવી પડે ને. તો એટલે મને 1.5 કલાક થાત તો હું 7 વાગે રાતના પહોંચે. તો પછી મામા અને ફૂઈએ કીધું કે ભાઈ હવે છે ને રોકાઈ જા, જવાનું થતું નથી, એમ ફોન કરી દે. હું કહું ના મારે રોકાવું જ નથી ને. પછી ધરાટ રોક્યો મને. એટલે પછી અત્યારે જો વાગ્યા છે સમથિંગ 9 ને 10 થયા ને 10 ને 10 થઈ ભાઈ, 10 ને 9 જેવું થયું હોય સમથિંગ. તો અત્યારે એને આપણે કરવાની છે પેલા એડિટિંગ બરાબર. અત્યારે ચા બનાવે ફૂઈ મસ્ત મસ્ત ચા પીતા પીતા હે ને એડિટિંગ કરશું મસ્ત. અને પછી હે ને આ વિડીયોને એડિટ કરીને પછી ભાઈ કાલ છે ને ટાઈમે મૂકવાનું છે, કેમ કે આજના જે વ્લોગમાં છે ને થોડીક ઓલી થઈ હતી, મોડું થઈ ગયું હતું, કેમ કે કાલે છે ને અમે થાકી ગયા હતા એટલા માટે સૂઈ ગયા હતા વહેલા. તો આજે એ ભૂલ નથી કરવાની. કાલ 7 વાગે વ્લોગ આવી જશે. અને ભાઈ ટાઈમમાં અગર તમારે કંઈ ફેરફાર કરવો હોય ને તો તમે કમેન્ટ કરી શકો છો. અને તમારે જેવો ટાઈમ જોઈએ ને એવો પણ આપણે રાખશું. જેટલી વધારે કમેન્ટ એના ઉપર ડિસાઈડ થશે. તો આજના વ્લોગમાં બસ આટલું. ચાલો આપણે એડિટિંગ કરીએ. કાલે એક નવા વ્લોગમાં મળશું બરાબર. તો થેન્ક યુ સો મચ વોચિંગ. હાલ ભાઈ ટાટા કહી દે તું. ટાટા. ઓય શું કરે તું? એને એમ શું પરીક્ષા છે ભાઈ. પરીક્ષા કઈ પરીક્ષા આવી છે. કઈ આવી છે? બીજા મહિનો કઈ આવી છે? ઈ હું કલર પૂરવાની ચોપડી આવી? આમાં હોય અંદર પૂરવાનું કઈ? હા એટલે તારી ડ્રોઈંગ છે કાં તારી?